તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો તમારી બધાની ડિમાન્ડની હિસાબે બીજો ભાગ આવી ગયો છે, તો એ ભાગ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। તો હાલો વિડીયોમાં આગળ વધી મનસુખભાઈ હું વાત કરે છે અને તમારી શું છે રાય તો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહી દેજો, બરોબર। તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને તો ભાગ છે બીજો, તો હાલો આગળ વધી કે ગગો તે અને કીધું છે આમાં રેકોર્ડિંગ કે હાલો મારે ગોયણી જમાડવી છે અને કેટલું કેટલું લેવાનું છે એ હંધાઈ રેકોર્ડિંગ કઢાવશું આપણે કે હું ત્યાંથી કીધેલું છે। અને મેં કીધું મારી છોકરીની અટાણે કાંઈ જરૂર નથી, મારે સપ્તાહ બેહે તો વળી 2 દી મોકલજો, એટલે કે મારા ફોનમાં હંધુય આવી ગયું છે અને સપ્તાહ છે તઈ મોકલશું, પણ અટાણે ભલે આવે કે મારે જરૂર નથી કીધું મારી છોકરીની અટાણે, મારે કાંઈ અટાણે નથી, તમે ગોયણી જમાડી લ્યો કીધું, મારે કાંઈ જરૂર નથી અટાણે એવું કાંઈ ફોનમાં હંધુય છે, હજી મારા ફોનમાં હું તમને કહીશ એટલે રેકોર્ડિંગ હંધુય કઢવીશ હું, અને તમે આયા અને મારું તો કાંઈ ખોટું કરશો ને તો તમે મારો મેં કઈ જાય કર્યું નથી અને હજી મારે કરવું નથી। હું ધંધાથી મત છું અને અહીંયા જોવે છે ગામના હંધાય કે ઈ ધંધો કરે છે શું કરે છે ઈ જોવે છે ગામના હંધાય અહીંયા કે રાઈતે કેવાટા અહીંથી ઘંટીએથી જાઉં છું, દિવસની અટાણે ઘંટીએ જ છું, હંધુય જોવે જ છે ગામના અમારા કે ધંધા કરે છે કે અમે શું કરી। હવે તમે ભેગા કરવાનું કહો ને, અમારા પપ્પાની ને આવ્યા હતા ને તો મારા પપ્પાને કીધું હતું ને કે તમે અલ્પાન લઈને માંડવા આવજો, આવ્યા કોઈ કેટલા મહિના થયા? 5 મહિના થયા અલ્પાન લઈને માંડવા આવું, મારી છોકરી પણ હું અમે છે ને આવી આવી હું નહીં આવું જો મને ખોટી રીતથી હેરાન ન કરો, મને છે ને તમે મને ખોટી રીતથી હેરાન ન કરો અને મારા છોકરાને હૈખે કામમાં દેજો અને કરવા વાળા તમે સો હંધાય અને જે કરવો છો તમે હંધાય ન્યા કર્યું છે હંધુય, અને મારી છોકરીને અટાણે અને મારે કેવું છે જોવો અટાણે હું કેટલી દવા કરું છું ને ઉંમરે બેહારીને કાઢ્યું તું ને એ હજી અને ન્યા છોકરાઓને તેડાવીને અને હું રેકોર્ડિંગ કઢવીશ અને હંધુય કઢવીશ કે મારે ગોયણી જમાડવી છે ને છોકરીને મારી બેન અમે બધું કરતા હોય તો હું કામ રાખવું જ જોઈએ। હાલો બસક મામાને ફોન કરો એટલે હો નો સામાન ભરી દે તમારા છોકરાને, તમે કરો ને તમે અને તમારા છોકરાને શું કરીને 4 લાખ રૂપિયા માંગ્યા 10 લાખ માંગ્યા, હું અમારે રાખવાનું નથી થતું હજી કહી દઉં હું, અને અહીંયા તમારે આવજો, તમારે છૂટું અમારે છૂટું કરવું જ છે, તમારે ન રાખવું હોય ને તો મને મારો સામાન ક્યાં ત્યાંથી મોકલી દો ને કાં હું અહીંથી સામાન મોકલી દઉં હું, મારે હે ને અમને 7 પગલા ભેગા કરતા નથી આવડતું તો શું કામે શું કામે હંધુય એટલે આ સામાન મારો એટલે હું મોકલી દઉં, મેં થોડુંક કઈ કર્યું છે, હું થોડીક કઈ હું તો મારા ધંધામાં પડી છું, અમે થોડાક અને મારે એના બાપને અને કે ઓલા મોટો હતો છોકરો જોતો નથી અને તમારી છોકરીનું મોટી છોકરીનું તો કઈ આવી શકશે અને ઓલા 15,000 રૂપિયો થાય મારી પાસે 15,000 ખોટું બોલોમાં 15,000 રૂપિયા કોઈએ નામ નથી લીધું, અમને 15,000 અને સાંભળ તું હંધુય 15,000 એ લીધું છે અને કે વાહન ભાડું અને આટલું અને ઉતાર, એટલે મેં કીધું એના બાપ એના આફુડા એના હાહરિયા કરશે જે કરવું હોય છે એ, મારી મોટી દીકરીનું નથી કરવું આ મેં કીધું, એટલે એમાંથી અને 15,000 રૂપિયો કીધો એટલે મેં મારાથી બને એમ નથી, આ હંધાઈ રેકોર્ડિંગ કઢાવશું હાલ હંધુય જે બોયલા છે ને એ રેકોર્ડિંગ કઢાવવાનું। સાંભળો હવે મારે કઈ લાંબી નથી કરવી, અમે બધા હારા નથી બરોબર, અમે બધા ધૂણા હે ને એટલે અમને છૂટા કરી દો, અને તમારા છોકરાએ 12 લાખ 10 લાખ માંગ્યા એ તમને નજરમાં નથી આવતા? મને નથી આવતા, મારા છોકરાની જોવા આવી હતી તને હંધુય તને સારું લાગ્યું તું તો તઈ નહીં મારા છોકરાને અને મારી છોકરીને ધક્કા દઈ દીધા અને તમને નહોતા તઈ ખબર પડી 5 નાખ્યા અને અહીંયા ચોખવેટ કરી હતી કે હું ધૂણીને તમારા છોકરીને રાઈતે હામી બેહારીશ, મારા પપ્પાને ચોખવેટ કરી હતી તમે કે મને મેલડી મારો મારી છોકરી ચોખવેટ કરી હતી કે અને કે ઉમરે બેહારીને અહીંયા હું જોડિયા કાઢીશ બાપ દીકરા ને બાપ દીકરાનું કે અમારું અમે એવું કઈ કર્યું જ નથી, જે તમારું હોય ને બધું ખોટું બોલવાનું રહેવા દો, હજી કઈ દઉં હું ખોટું બોલીશ નહીં પણ રેકોર્ડિંગ કઢાવું છું તો રેકોર્ડિંગ ક્યાં ગયા હતા તેથી રેકોર્ડિંગ ક્યાં ગયા હતા, તેથી દગાએ એમ કહી રેકોર્ડિંગ નથી હું અહીંયા હંધાઈ ગામનાને ભેગા કરીશ અને જેટલા ફુલારમાં હતા ને એટલાને હમે વાળાને હંધાઈ
થઈને ભેગા કરીશ કે કોણ ધૂળું તું અને કોણ અમીના સાટા નહીં ખાતા એ હંધુય હું હંધાઈને ભેગા કરીશ. તમે આવો એટલે હું છૂટું કરી દઉં. મારે કાંઈ ભેગા કરવાનું થતા નથી. મારો સામાન છે કરવાનો થાય તમારી છોકરી તો શેના ભેગા કરવાનો થાય? અને ભૂખ હોય ને તમારે કરવાની તો મારી છોકરીની સામાન રાખે. હું આઈ સામાન રાખે. ભૂખ હોય ને પૈસા માંગ્યા હે ને તો ઈ સામાન રાખે. હું આ સામાન લેતા જાઉં. 15,000 નહીં. બાપ દીકરાનો 15,000 રૂપિયો થાય અને ઉતાર કાઢવાનો છે. તેનો 15,000 થાય. હું કાંઈ અમે વેપારી હે બધાને પૈસા દેવા લગન કરી તમારે કોઈને ચાર ના ઘર નથી બગાડ્યા અમે તમારે કોઈને. તમે 15,000 રૂપિયો થાય અને 15,000 માં અને કે તમારો વાહન ભાડું ઈ તારી મમ્મી બોલ્યા સાંભળવા નથી થતું. હું કહું સામાન રાખી લ્યો. જોતો હોય અને વળી મારો મોટો દીકરો તો ન હોય તો કાંઈ નહીં. મેં ન્યા સુધી તો કીધું મારો અટાણ મોટો દીકરો ન્યા એને ઘર વિશે કર્યો છે તો આવ્યા કે મોટો દીકરો ન હોય તો કાંઈ નહીં. તમે ના પાડી તો મા દીકરો નથી બોલતા ને એટલે બાપુ કે અમારો મોટો છોકરો નહીં હોય તમારા મા દીકરાને વાંધો હોય તો અમારે મોટો છોકરો નહીં હોય. જો તમારે આગળ વધવું હોય તો વધી એટલે કે કાંઈ નહીં ન હોય તો તમારા આ મોટો છોકરો ત્યાં સુધીની તો વાત કરી. મારે હે ને કઈ લાંબી કરવા નથી થતી. હજી તમને કઈ મારે કોઈ ભેગા કરવાના નથી થતા. મારે અમે નવડીના નથી. મારા બાપને નવડીના નથી ગયો હોય અહીંથી વાહન લઈને આવે. હું તમારો વાંખે આમાં આવો ને માંડવા કહીએ ને ખાવા આવો બધા ભેગા કરવા. એમ નહીં અમે શેના હમણાં આવી મારી છોકરીને તો હાલો અને વળી માથી ગુંડા લઈ આવી અને ગોળી જવાડવા ઈ હંધાઈ તો ઓલા પોટલા ભરી દીધા હતા. ઈ ઠેલો લઈને આવી હતી અને જમાડવાના હતા. ઈ ક્યાં ગયું હતું? ઈ રેકોર્ડિંગ બધા જમાડીને ખવડાવતા હોય કે એવું સંભળાવે નહીં. જમાડી હું અમે જમાડી તો સામે વાહન ભાડાનો ખર્ચો દીધો મને. તમે એટલો દીધો તો મને જમાડવાનું હતું ને તમે માલ નાખી ગયા હતા. એમાં હવે તારું બંધ કરજે હો. તમે માલ નાખી ગયા ને મેં જમાડ્યા હતા. મને કઈ ખર્ચો નતો આવ્યો. ખર્ચો નતો આવ્યો મને કઈ. હાલો 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 મનસુખભાઈ. હાલો હા બોલો. જોયું એમાં શું છે કે આ દેવગતિના હિસાબે એકાબીજા આવું બધું કરે પણ હવે એમાં માતાજીમાં ને એમાં કાંઈ છે નહીં કાઢ લેવાનું. એ મુદ્દો એ છે કે ધર્મના નામે ઓલું બધું થતું હોય પણ હવે તમારે છે ને એકાબીજાને જે પતિ પત્નીના સંબંધ બગડ્યા છે એમાં કાંઈ દેવ કાંઈ કરી દે નહીં. એટલે ઈ કદાચ ભલે માતાજી ધૂણતા હોય કે જે કરતા હોય તે અને કદાચ દાણા જોવડાવ્યા ન જોવડાવ્યા પણ આ જે વાત છે ને ઈ જોવા જાણવાની છે. એટલે એમાં કઈ લાંબુ નથી પણ હું એમ કહું છું કે હવે તમારે એકાબીજાને જે પતિ પત્નીના સંબંધ બગડી ગયા છે ને એમાં કોઈ માતાજી કઈ કરશે નહીં. એટલે એમાં જો હું હવે એમની હારે વાત કરું છું આ તમારા જે તમે જેની હારે વાત કરી ને એની હારે હું વાત કરી લઉં. હા એટલે હવે તમારે એમાં જે કઈ જે તમે કરી ફૂલહાર કરેલા છે ખાલી એટલે ગુજરાતીમાં ઘરગયણું કહેવાય. આમાં કઈ છૂટાછેડાની એટલી બધી કઈ ઓલી નથી. એ મનસુખભાઈ એમાં શું છે ઈ પોતે એવું કરે છે ને એટલે અહીંયા મારા પપ્પાના મારા ભાઈના ખોટા વાક કર્યા સમજે ને છોકરી કે મને કરાવતા. મેં કીધું કે અમે એવું કરાવતા હોય તો શું કામ રાખવું જોઈએ? બરોબર છે ને મનસુખભાઈ? પણ હવે વાંધો નહીં મારી વાત સાંભળો. પણ ને આ તમારું ઘર હાલશે નહીં કેમ કે હવે તમારે શું છે તમે કીધું છે કે તમે અમને ખોટી રીતે હેરાન કરો માં નથી હાલે એમ તો અમને છૂટા કરી દો એમ. પ્રશ્ન સામાન હોય છતાંય તમારી નજરે મેં કીધું ને કે સામાન એ તમે રાખી લો. મેં ત્યાં લગીને એને છૂટ દીધી કે તમારે છૂટું ન કરવું હોય ને તો મારા પપ્પા કે હવે કહી દે કે સામાન એ તમે રાખી લો. અમારે નથી જોતો અમે માનશું તમે કોકને દઈ દીધો છે દાનમાં. બીજું શું કરવું કયો? હવે આપણે એને પોગી જોયું નહીં. તમે વારો જ નથી આવતો બોલવાનો. હા એ તો બહુ થોડાક હોશિયાર છે એટલે કાંઈ વાંધો નહીં. પણ હવે જે ભાઈ જો હું તમને એટલે તો ભાઈ અમે લગભગ ઓડિયોમાં કીધું કે અંધશ્રદ્ધા વિશ્વાસ તોણવું દાણા જોવા કારણ કાઢવા આ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે. ઘર હકાલવા માટે શુદ્ધ વિચારની જરૂર છે. શુદ્ધ વિચારી અમૃત ચોઘડિયું. જે અશુભ વિચારી કાળ ચોઘડિયું. ઈ છે ને વિચારથી મહાન છે. તમારા પતિ પત્નીના કોઈના વિચાર મેચ નો થયા ત્યાં ભારતના 33 કરોડ દેવતામાંથી ઘર હાલશે નહીં.
ઈ તો હાલ એમ જ નથી એટલે પોતે એવું ત્યાં કરે છે ને એટલે આઈ બસ મારા પપ્પાને ને મારા વાંધો પડેલ કેવું તો પડે જ ને એટલે હામાં એની છોકરી આવા કર્યા મને આમ કરતા હવે અમારા ઘરમાં કોઈ દી કોઈ ધૂણતું નથી ને અમારે કોઈ દી કે પાથે નથી નાખ્યો આવા ખોટા આવા ખામાં કર્યા હિંગરા ગમે એમ કરીને આપણને વાકમાં તો લેવાનું કયો. હા એટલે ઈ પછી શું હોય કે હવે જેના ઘરે હોય એટલે ઈ આપણે કોકને કહે તું હરામી છો તો આપણને ઈ હરામી જ કે કઈ આપણે હારા ન કે ઈ તો એક કહેવત છે કે ભાઈ જે આપણે કહીએ એવું સામે માણસ આપણી માથે આક્ષેપ કરે. હા એટલે ઈ કઈ મહત્વની વાત નથી પણ વાત ઈ છે કે તમારે એકાબીજાને ભળતું નથી આ દેવ હાંડિયા થયા. હા એટલે ઈ વાત છે ને ઈ ઓના માટે ભાવે તમે મારી વાત સાંભળો તમારે તાર ઘર નો બાંધવું હોય તું ધૂણવા માંડ તો એની કોઈ દવા નથી. હા એટલે ઈ નથી ભળતું નથી જાવું એટલે બધું થાય એમ એને એકાબીજાનું તમારું ઘર હાલે એવું મારા માનવા પ્રમાણે માનતું નથી અને કોઈને બાળક નથી એકાબીજા બે તારે નથી તો એમાં સામે ઓલી છોકરીને નથી. હા એટલે પ્રેમથી સંબંધથી બધું પતાઈ ગયો બાકી ઓમ નહીં ભેગું થાય. જો કે આ બધા સોશિયલ મીડિયાની અંદર આ બધી વસ્તુની અંદર જીવનની અંદર ઉદાહરણો પૂરા પાડવા માટે છે ને આ ઓડિયા છે ને એના માટે સમજણ છે એટલે આ તમારું બધાનું છૂટા થાય છે બાકી તો તમારે પોલીસ થી ન થાય. કેમ કે છૂટાછેડા કરાવવા કોઈ પોલીસ છૂટાછેડા કરાવવા નહીં આવે. કોઈ નામદાર કોર્ટ ની અંદર જાવ તો તમને છૂટાછેડા ડિવોર્સ તમારું કેસ હાલે બધું નિર્ણય સાક્ષી પુરાવા લે તો એ થાય એમ નામ થાય નહીં. એટલે આ જે કઈ છે ને ઈ તમારે એકાબીજાનું છે પણ હવે એકાબીજા તમારી રીતે તમારે અત્યારે હાલ પૂરતો ખાલી કરિયાવરનો વાંધો છે બાકી છૂટાછેડા તો ઓમ તો તમે લગ્ન કરેલા જ નથી. કર્યા જ નથી પણ તોય નથી સમજતા અમે ઈ એને કીધું કે અમે લગ્ન નથી કર્યા કરેલ નથી ને તમે સમજતા લગ્ન કરેલ નથી એટલે તમારે છૂટાછેડાની જરૂર નથી. તમે મુદ્દો સમજ્યા? હા સમજી ગયા. એટલે તમે એકાબીજા તેડી આવ્યા મૂકી આવ્યા. હા બસ આ એવી રીતના. હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ તમે લગ્ન કરેલ મારા માનવા પ્રમાણે એવા તમારી પાસે એવિડન્સ કઈ છે નહીં. નથી ના ફેરા ફેરા નથી એટલે ઈ સંસ્કૃતિ એ ના પાડી દીધી. પછી લવ મેરેજ કરેલા નથી જે કાયદાના સિચોડામાં તમે એકાબીજા લગ્ન કરેલા નથી. હા તમે એકાબીજે જેને ઘર ગયણા કર્યા હતા એટલે એકાબીજાનું હાલત હલાવવું એમ એવું આનો મિનિંગ થાય છે. હા એટલે હવે મેં કીધું તો હું આ ઓમ તો કઈ માને એમ છે જ નહીં સમજ્યા. કાંઈ વાંધો નહીં બેન હું હમણાં હું એમના નંબર આમાં નાખું વાત કરી લઉં એટલે તમે સ્વેચ્છા એ બધું સારું થઈ જશે. પણ હવે એકાબીજા ખોટો કંકાસ ન થાય અને જેથી કરીને એકાબીજા કાયદાના સિચોડામાં ન આવો અને એકાબીજા સમાજમાં અરાજકતા ન ફેલાય એના માટે થઈ અને સુખદ સમાધાન કરી અને હોની રીતે જીવન જીવવાનું ચાલુ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. હો નંબર આપું લાઈન ઉપર લઈ લો એને. હા લઈ લો તો પણ હવે નહીં ઉપાડે તમારો ફોન બેન. હા તો ઉપાડ્યો આમાંથી નંબર દેતો હતી. હા ઉપડે તો કરો ટ્રાય વાત કરી લઈ. હા હાલો ઉપાડ્યો એવા સાધુ ને રસનિયાસી ઓહો પ્યાસી. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line.